લો જોઈ લો, હવે આ જોવાનું બાકી હતું। આ ખેડૂત ભાઈએ બનાવ્યો દુનિયાનો સૌથી મોટો પાવડો। ભાઈ, આપણે જે ખેતી કામની અંદર જે નોર્મલ પાવડો વાપરતા હોઈએ છીએ, તમને બધાને ખબર જ હશે કે નોર્મલ સાઇઝ કેટલી હોય, અને આ ખેડૂત ભાઈએ તો બનાવ્યો દુનિયાનો સૌથી મોટો પાવડો। તમે વિચાર કરો કે આ પાવડાની હાઈટ કેટલી છે, પહોળાઈ કેટલી છે, અને શું ખરેખર આ પાવડાથી આપણે ખેતી કામ કરી શકીએ કે ન કરી શકીએ। મિત્રો, અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને ઘણા બધા લોકો તો એવું કહે છે કે વાહ ભાઈ વાહ, તમે તો એક દેશી જુગાડ લગાવ્યો, પણ જોરદાર જુગાડ લગાવ્યો। કારણ કે ઇતિહાસની અંદર આજે પહેલીવાર, આટલા બધા વર્ષો વીતી ગયા પણ અમે આજે પહેલીવાર આવું જોયું કે કોઈ ખેડૂત ભાઈએ દુનિયાનો સૌથી મોટો પાવડો બનાવ્યો, અને આ પાવડો લઈને તો ભાઈ ખેતી કામ કરવા માટે પણ જાય। તમે વિચાર કરો કે આશરે આ પાવડાનો વજન કેટલો હશે, અને આ પાવડો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આવી ગયો, એટલે કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો। તો ઘણા બધા ખેડૂત ભાઈઓ આ પાવડો જોવા માટે આ ભાઈના ઘરે પહોંચી ગયા। કારણ કે ભાઈ, તમે જુઓ તો ખરી, આજે ઇતિહાસની અંદર પહેલીવાર આવો પાવડો જોવા મળ્યો છે। હવે દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરો। અમુક ખેડૂત ભાઈઓ તો જોઈને પહેલા તો હસવા માંડશે, કારણ કે આવો પાવડો તો યાર આજ સુધી મેં પણ પહેલીવાર જોયો હતો। એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો હું સોશિયલ મીડિયામાં અપલોડ કરું, બીજા પણ ખેડૂત ભાઈઓને ખબર પડે કે આ ખેડૂત ભાઈનું ટેલેન્ટ તો જુઓ ભાઈ, બધા કરતાં અલગ છે। દુનિયાનો સૌથી મોટો પાવડો બનાવી નાખ્યો। હવે ખેડૂત ભાઈઓ, જો તમે આ વિડીયો જોતા હોય તો તમે એક સારી કોમેન્ટ કરીને જણાવતા જજો કે શું ખરેખર આ પાવડાના મદદથી આપણે ખેતી કામ કરી શકીએ કે ન કરી શકીએ। આ ભાઈએ તો પાવડો બનાવી નાખ્યો। આ ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ પાવડાના વિડીયો મૂકી રહ્યા છે, વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે। પણ મિત્રો, આ પાવડો ક્યાંક ને ક્યાંક મને તો શો માટે લાગી રહ્યો છે, કારણ કે આવડો મોટો પાવડો લઈને તો ખેતરમાં કામ ન જ કરી શકીએ। તમે શું કહેશો?